જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જીવલી માટે વગડામાં એકલા ઢોર ચારવા જવું કોઈ નવાઈની વાત નથી. તે આખા વગડામાં હાથમાં લાકડી લઈને ફરતી હોય. કોઈના બાપની ત્રેવડ છે કે તેની સામું આંખ ઉઠાવીને જોઈ શકે? એની વેધક આંખો હેમાતા હેમવાળે ચીરી નાખે એવી હતી. વગડે ઢોર ચારવા આવતા છોકરાઓ તેનાથી દૂર ભાગતા. જીવલીને કોઈ કંઈ કહી જાય તો તેનું તો આવી બન્યું જાણો. છોકરાઓને ઘઘલાતા એ જરાય પણ અચકાય એમાંની એ નહોતી. એક દી બન્યું એવું કે ભગો ગાયો ચારવા આ જીવલી સાથે આવ્યો હતો. ભગો એટલે જીવલીના ભુવાનો છોકરો. આમ તો ભગો બહાર ચોય જાય નહીં, પણ જીવલી હારે હતી એટલે ભગલો વગડે જવા તૈયાર થઈ ગયો. એને મન એમ કે હાવજ જેવી બૂન હારે છે તો બીક શેની? હાલ ભઈ કહીને જીવલીને હારે જઈ. જ્યાં એકલી નીડર થઈને ફરતી જીવલી પણ હાવજને રમાડે એવી હતી. ભલભલાના છોકરા એની સામે આવતા 7 વાર વિચારતા. ભગો બિચારો તો ઘણો હતો, પણ અપલખણોય એટલો જ હતો. ભર બપોરે વગડામાં તળાવના કિનારે હાવજ પાણી પીતાતા છે અને આ જોઈને ભગલો રોમાંચિત થઈ જાય છે અને હાવજને પથ્થરનો છૂટો ઘા મારી દે છે. પથ્થરો પણ જાણે બંદૂકમાંથી ગોળી છૂટે એમ વાયુવેગે હાવજના માથે જઈ ભટકાણો. વિપ્રિલે હાવજે ભગલા સામે દોટ મૂકી ત્યાં ભગલો પણ રાહ જોયા વગર ભાગ્યો અને જીવલીની બૂમો પાડવા લાગ્યો. થોડેક દૂર છોયડે બેઠેલી જીવલી પણ ભગલાના ગભરાયેલા અવાજને ભણી ગઈ ને લાકડી લઈને સામે દોટ મૂકી. ભગલો કે જીવલી હાવજ આવ્યો. અરે જીવલી મને મારી નાખશે. ભગલાના અવાજમાં હવે જીવને ડર સતાવતો હતો, પણ જીવલી કંઈ ઓછી થોડી હતી. તે ભાગી જાય એવો તો હાવજ સામે હાથમાં લાકડી ભમાવતી હાડ કરતી સામે જતી હતી. પણ હાવજ ભગલા પાસે પહોંચે એ પહેલાં તો ભગલાને બાવડે ઝાલી પાછો ફેરવી હાવજને લાકડીને ઘા મારી દીધો. હાવજ પણ 2 ગોટેવા ખાતો ભોંય પડી ગયો. હજી હાવજ ઊભો થાય એ પહેલાં ભગલો તો વગડો છોડી ઘર ભણી ગયો. પણ જીવલી તો બાપ કાઢી છાતીની એમ હાર થોડી માને. હાવજ સામે બાત ભીડી એ ભીડી. હવે કાં તો હાવજ ભાગે કાં હાવજ જીવલીને ફાડી ખાય. પણ જીવલી પાછી ના પડે. એમ લાકડીને હેમ પડી એ પડી. જાણે 2 શૂરવીર યોદ્ધા યુદ્ધે ચડ્યા હોય એમ હાવજ અને જીવલી ને હાવજ લડી રહ્યા હતા. હાવજ પણ ખરો હતો હો. જીવલીના ડરથી પણ પાછો ના પડ્યો તો જીવલી કાંઈ ટસથી મસ ના થઈ. ભગલો આખા ગામને લઈને વગડે આવી ગયા. જીવલીને હાવજ સામે લડતા જોઈ સૌ કોઈ અચંબિત હતું. જીવલી નીડર હતી એ સહુ જોણતા હતા, પણ એ હાવજ સામે બાથ ભીડશે એની કોઈને ખબર નહોતી. ગામના યુવાનિયાઓ પણ હાવજ સામે જતા ડરતા હતા. ત્યાં જીવલી એકલી હાવજને નચાવતી હતી. તોય કાઠી છાતી કરી 2 જણ લાકડી લઈને જીવલીને બચાવવા દોડ્યા. પણ જીવલીએ રાડ પાડી કે અલ્યા એકેય ના પાસે ના આવતા, નહે હાવજ ફાડી ખાય. જીવલીની રાડથી પેલા જુવાનિયાઓ ત્યાં ને ત્યાં ભીતમાં ખીલી ઠોરે એમ સ્થિર થઈ ગયા. અહીં જીવલીની હિંમત ભણી જતા હાવજ પણ હવે હાર માની લેવા તૈયાર થઈ ગયો. તો હાવજમાં હવે જોર ઘટવા લાગ્યું તું. હવે જીવલી ધારે તો લાકડીના એક ઘાએ હાવજને ઢેર કરી દે એમ હતી. પણ જીવલીએ હાવજને જવા દીધો. હાવજ પણ પહીં ઊભી પૂંછડીએ ભાગ્યો. હાવજ સામે લડવાવાળી આખા ગામમાં જીવલી પેલી છોકરી હતી. પછી તો ગામ આખું જીવલીને માન આપવા લાગ્યું. ઘરે કંઈ પણ હોય તો જીવલીને પેલું આમંત્રણ મળતું.
પણ ગોમને ચિંતા એ હતી કે જીવલી ભણતી નથી. શાળા તો 2 વાર પહેલાં છોડી દીધી. જીવલીની મા મરી ગઈ એટલે 2 નાના ભાઈ અને બાપને રોટલો ખવડાવવા હાથ ચોપડી ભણીને ભણતર છોડી દીધું. જીવલીને મન પરિવાર ભણતરથી મોટો હતો, પણ ગામના મુખી રોમાબાપાએ જીવલીના બાપને ભેમાને બોલાવીને કીધું કે તું જીવલીને ભણવા કાં નથી મૂકતો? તારે રોટલો ખાવો હોય તો બીજી બાયડી લાયરી ચિયો તને ના પાડે હે? પણ ભેમા તું જીવલીને ભણવા દે. એમાંય કીધું કે મુખી બાપા, હું તો કેદુનો કહું છું કે જીવલી તું ભણવા જા તો તારો ભવ સુધરશે, પણ જીવલી એકની 2 નથ થતી. હું શું કરું કહો બાપા? મન ખબર છે કે હાલ ભણ્યા વગર કોઈ નહીં, પણ જીવલી કે મારે ભણીને ચ્યું જાવું છે? મેં તો કે બાને કીધું હતું કે બા તું ચિંતા ના કરતી, હું 2 ભાઈઓની ભાળ રાખીશ. એમનો લીલો નચે ઉતરવા દઉં. તે દાડાની જીવલી ભાઈઓ માટે જીવે છે મુખી બાપા. પણ ભગા માસ્તર કહેતા હતા કે જીવલી ભણવામાં ઘણી હોશિયાર છે. એકવાર શીખવાડો એટલે જીવલીને આવડી જાય. તું જીવલીને મારી પાસે મૂકજે, હું માસ્તરને બોલાવી સમજાવીશ તો તમારે જેવી ભગવાનને બાપા. જીવલીને ભણવા તો હું મારું ખેતરને ખોયડું વેચી દેવા તૈયાર છું. એમાં એ મુખીને ભીની આંખે કહ્યું. ઘેર આવી ભીમાએ જીવીને ઠાવકો પાડ્યો કે જીવેલી એ જીવી ચ્યું જી છે, પણ જીવલી તો ઢોર ચારવા ગઈ તી. ભેમો પણ પછી ખેતરે જઈને પોતાને કામે લાગી ગયો. જીવલી હારે ઢોર લઈને ઘેર આવીને બધા ઢોરને ખીલે બાંધી દીધા. ભેમો પણ ખેતરેથી ઘેર આવી ગયો હતો. જીવલી હજી ઘડીક વાર બેહે એ પહેલાં જ ભેમાએ કીધું કે જીવી તારે કાલે સવારે મુખીના ઘેર જવાનું છે. મુખી તને બોલાવતા હતા. જીવીએ પણ સામે સવાલ કર્યો વિના કીધે હારું બાપા, હું સવારે જઈ આવીશ. સવાર પડતાની વેત જીવી તો ઉપડી મુખીને ઘેર. મુખી હજી તો દાંતણ પોળી કરીને જ બેઠા હતા. ત્યાં જીવલીને આવતા જોઈને મુખી પણ હેરાનમાં પડી ગયા કે જીવલીએ સવારમાં જ કાકા ભણી લીધું. જીવલી આવીને ઊભી રહી. મુખી હજી કાંઈ પૂછે ત્યાં તો જીવલી બોલી ઉઠી. કાં બાપા, મને સવારમાં બોલાવી કહો. મુખીને ભેમાએ કીધેલી વાત યાદ આવી ગઈ. મુખીને પણ જીવલી જેવડી જ એક છોકરી હતી. એ શાળા જવા નીકળી જ હતી. મુખીને પગે લાગીને એ શાળાએ જતી હતી. જીવલીને પણ એ શાળાના દિવસો યાદ આવી ગયા. મુખી સમજી ગયા કે જીવલીને હજી શાળા જવાની હોડ તો છે, ખાલી થોડી ટેકાની જરૂર છે. મુખીએ પૂછ્યું કે કાં જીવલી, તું શાળાએ નથી જતી? માસ્તર કેટલી વાર મને કહી રહ્યા છે કે જીવલીને શાળાએ મોકલાવો. મારે હવે શાળાએ નહીં જવું મુખી બાપા. મારે મન હવે મારા ભાઈઓ બાર અને ઘર શાળા જ હે. જીવલીએ જવાબ વાળ્યો. મુખી બાપા, તમને તો ખબર છે કે જે જ્ઞાન શાળાએ નથી મળતું એ સંસારમાંથી મળી રહે છે, અને મારે એમાંય ભણી ક્યાં પહાડ ઊંધો મરવાનો છે. મારા ભાઈઓને મોટા કરીને એમને પરણાવું એટલે મારે શાંતિ. મારી માને મેં વચન આપ્યું છે મુખી બાપા કે મારા ભાઈઓને લીલો નખેય નહીં ઉતરવા દઉં. હું જીવલીના બોલ મુખીને ચોરી ગયા કે આ 15 વર્ષની છોકરી કેવડી મોટી વાત કરી રહી છે. મુખીએ કહ્યું, ખમા મારી બૂન ખમા. ધન છે તારી જણનારીને. તારી માએ તને હાસુ ધાવણ પાઈને જોણ્યો છે હો. તારા જેવો વસ્તાર પાકે તો એનો ભવ સુધી જાય હો. જીવલીએ મા બાપા ઘણા પુણ્ય કર્યો હશે એટલે જ તેને તારા જેવો વસ્તાર મળ્યો છે.
મુખી હવે સમજી ગયા તે હવે જીવલીને વધારે સમજાવવા જેવી નથી. આને શાળાના ભણતરની જરૂર નથી અને આમે હાથ ચોપડી ભણીને જીવલી વાંચતા લખતા તો શીખી ગઈ હતી. એક દાડો ગામમાં ધાડ પડી અને મુખીના ઘેરથી ધોન ચોરાઈ ગયું. આખા ગામમાં લોકો ભેગા થઈ ગયા. મુખીના ઘેર જજો, ધાડ પડી હોય તો. પહીં ગામના બીજા લોકો તો ડરે, એમાં શું નવાઈ હતી? એટલે બધા ગામવાસીઓ મુખીના ઘેર આવ્યા હતા. મુખી પણ કપાળે હાથ રાખીને બેઠા. આખા ગામનો ન્યાય કરતા મુખી આજે ઉદાસ થઈને બેઠા. કંઈ હજુ તો નહોતું કે શું કરવું? ત્યાં તો જીવલી સામે શેઠેથી 3 ગાડા લઈને આવતી દેખાઈ. બધા ખુશ હતા પણ મુખીએ અચંબિત હતા કે આ બન્યું કેમ કરી? જીવલીએ મુખીના ઘેર આવી ગાડા ઊભા રાખ્યા. 2 ગાડામાં ધોન હતું અને 1 ગાડામાં દોરડે બાંધેલા ધોન ચોરનારા 7 ધાડમારુઓ. જીવલીએ સાતેયને ભોંય ઉતાર્યા અને મુખી સામે ધકેલ્યા. લ્યો મુખી બાપા, આ રચ્યા ચોર અને આ રચ્યું તમારું ધોન. હું ગામમાં છું તાહું તી કોઈની હિંમત છે કે ચોરી કરી જાય? અરે જીવલીની સામે કોઈ ચોરી કરી જાય તો મારી માનું ધાવણ લાજે. જ્યાં હુંધી જીવલી જીવે ત્યાં હુંધી ગામમાં ચોર આવે તો હાડકાં ભાંગી નાખું. આ તો ચોર ગામના હતા એટલે હાજા આવ્યા છે, નકે તે હાડકાં ભાંગી નાખ્યા હોત. આ તો મુખી બાપા તમારી શરમે હાજા નરવા લાવી છું. ગામના ટોળામાં ઊભો ભેમા તો ગદગદ થઈ ગયો હતો કે મારી ચોરીએ આખા ગામની લાજ રાખી લીધી. મુખીએ ભેમાને ટવકો પાડ્યો કે ભેમા સોંઈ જ્યો, આમ આય એડ. ભેમાની આવતા વેત મુખીએ જાહેર કરી દીધું કે આજથી આ ઘડીએ હું જીવલીને પ્રધાન મુખી જાહેર કરું છું. હવે મારી ગેરહાજરીમાં ગામની સભા કે પંચાયત જીવલી સંભાળશે. જીવલી આમાં કંઈ બોલે ત્યાં તો આખો ગામે મુખીની વાતને વધાવી લીધી અને બધા જીવલી જીવલી કરવા લાગ્યા. 15 વર્ષની ઉંમરે જીવલી ગામની પ્રધાન મુખી બની ગઈ. પિતા માટે આનાથી મોટી વાત બીજી કઈ હોય? હવે જીવલી મુખી હાજર ના હોય એથી પંચાયત ભરીને વગડે જતી રહેતી. જીવલીને મન વગડો એટલે એની માનો ખોળો હતો અને બાળક માના ખોળા વિના કેમ રહી શકે? આજની સ્ટોરી તમને કેવી લાગી? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો દોસ્તો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરો એટલે તમને આવનારી સ્ટોરીની સૂચના મળતી રહે. આજનો સ્ટોરી છેલ્લે સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક, શેર અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ.